તો ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 ગુજરાતી માધ્યમ સામાજિક વિજ્ઞાનની અંદર આપણે 10મું ચેપ્ટરનો અભ્યાસ કરી રહ્યા છે. ચેપ્ટરનું નામ છે કૃષિ. અગાઉના બે પાર્ટની અંદર આપણે તમને ખ્યાલ છે સારી રીતે કે આપણે કયા ટોપિકો વિશેની વાત કરી છે. સૌથી પહેલા આપણે જે ટોપિકો વિશે વાત કરી હતી એ તો કૃષિનું મહત્વ હતું. આર્થિક ઇકોનોમિક ઉપર એટલે કે આપણા જે આર્થિક તંત્ર છે બરાબર એ કૃષિ ઉપર કઈ રીતે ટકેલું છે તેના વિશે વાત કરી. ત્યાર પછી આપણે કૃષિના કેટલાક પ્રકારો વિશે વાત કરી હતી. વ્યવસ્થાપનની દ્રષ્ટિએ આપણે કૃષિના કેટલા પ્રકાર પાડી શકીએ તેના વિશે પણ આપણે વાત કરી. અને અંતે આપણે જ્યાંથી બાકી હતું ત્યાંથી આજે આપણે ફરીથી આ ચેપ્ટરની શરૂઆત કરીશું અને આગળના ટોપિકોનો અભ્યાસ કરવાના છીએ. તો છેલ્લે આપણને ખ્યાલ છે કે ભાઈ મગફળી વિશે આપણે વાત કરી હતી, રાઈટ ને? ચાલો કંઈ નહીં, આજે આગળ જઈએ. એટલે અહીંયા આપણે જોયેલું બરાબર છે, તલથી બાકી હતું, રાઈટ ને? ચાલો ઓકે, તલ થઈ ગયેલું. એરંડા બી ચાલી ગયેલું. ચા પીણા ચાલી ગયેલું. પાક્કું જોજો કે તમે જાય મને ચાલી ગયેલું ને? ઓકે ચાલો રોકડિયા પાકથી ને? ચાલો ઓકે. તો ભાઈ રોકડિયા પાકો મેં તમને આગળ જ કહ્યું હતું કે ભાઈ કોઈ પણ એવા ખેતીના પાકો કે જેના ઉપર કોઈ પણ જાતની પ્રક્રિયા વગર એટલે કે પ્રસંસ્કરણ કર્યા વગર જેને આપણે સીધો ઉપયોગમાં લઈ શકીએ તો એવા પાકને આપણે કયા નામે ઓળખાવીએ? રોકડિયા પાક તરીકે ઓળખાવીએ છીએ. એક્ઝામ્પલ તરીકે મેં તમને વાત કરી કે ભાઈ શેરડી છે. શેરડીને આપણે જેવું કાપણી કરી નાખીએ તો એમાંથી સીધું આપણે સુગર ફેક્ટરીમાં મોકલાવીને ખાંડ બનાવી શકીએ છીએ. અને આમાં સરસ ટૂંક સમયમાં ખેડૂતને એના પૈસા પણ મળી જાય છે. અને એટલા માટે આવા પાકોને કયા નામે ઓળખાય છે? રોકડિયા પાક તરીકે ઓળખવામાં આવે છે. કપાસ એક ખરીફ પાક છે. આને પણ પાણીની વિશેષ જરૂરિયાત રહે છે. અને એટલા માટે ચોમાસાની ઋતુ દરમિયાન મેં તમને કીધું તેમ કે આ શેરડીનું વાવેતર કરવામાં આવે એટલે કે શેરડીનું વાવેતર વધુ થાય. ભારત અને ગુજરાતમાં મુખ્ય રોકડિયા પાક તરીકે કપાસ અગત્યનું સ્થાન ધરાવે છે. વિશ્વ સ્તરે ભારત કપાસના ઉત્પાદન, વપરાશ અને નિકાસમાં બીજા ક્રમે જોવા મળે છે. કપાસના છોડ પરથી રૂનું ઉત્પાદન મેળવવા માટે આ રૂ ભારતમાં સફેદ સોના તરીકે ઓળખાય છે. બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે. જો કેટલાક હું તમને કહી જ દઉં. સનરાઈઝ ઇન્ડસ્ટ્રી એ શેનો ઉદ્યોગ છે? સનરાઈઝ ઇન્ડસ્ટ્રી પ્લાસ્ટિકનો ઉદ્યોગ છે. બરાબર સમજી લેજો. આ ઓલ્ટરનેટ ઘણીવાર પૂછાયા જ કરે છે. સનરાઈઝ ઇન્ડસ્ટ્રી એટલે કે પ્લાસ્ટિકના ઉદ્યોગ સાથે જોડાયેલી ઇન્ડસ્ટ્રીઓ. ગોલ્ડન ફાઈબર, શણનું જે ઉત્પાદન છે એને શું કહેવાય? ગોલ્ડન ફાઈબર કહેવાય. અને સફેદ સોના તરીકે ઓળખાતું કપાસ. ક્લિયર? યાદ રહી ગયું? સફેદ સોના તરીકે ઓળખાતું કપાસ, ગોલ્ડન ફાઈબર તરીકે ઓળખાતું શણ અને સનરાઈઝ ઇન્ડસ્ટ્રી તરીકે ઓળખાતી ઇન્ડસ્ટ્રી કઈ છે? પ્લાસ્ટિકની. તો આને છે ને જે કપાસનું ફૂલ હોય ને, કપાસનું ફૂલ એને ત્યાંના લોકો સ્થાનિક ભાષામાં કાલા કહે. શું કહે? કાલા. અને કાલામાંથી રૂને ખેંચીને બહાર કાઢવું પડે. અને કપાસની સાથે સાથે અંદર છે ને નાના બિયા નીકળે, એને કપાસિયા કહે. અને કપાસિયા જે છે એમાંથી તેલ કાઢવામાં આવે અને આ તેલને આપણે ખાદ્ય તેલ તરીકે ઉપયોગમાં લઈએ છીએ. અને એમાંથી જે બાકીનો કચરો છે એટલે કે જે તેલ કાઢ્યા પછી જે બીનો કચરો હોય છે એને દુધાળા પશુઓના ખોળ તરીકે ઉપયોગ એટલે કે ખોરાક માટે ઉપયોગ કરવામાં આવે છે. તો ક્લિયર? આ ઉપરાંત કપાસિયા તેલનું ખાદ્ય તેલ તરીકે કપાસિયા એટલે કે ખોળ દુધાળા પશુઓના દાણ તરીકે વપરાય છે. મેં તમને કીધું તેમ કપાસને લાંબો સમય ભેજ સંગ્રહ કરી શકે તેવી લાંબી લાવાની કાળી અને ખનિજ દ્રવ્યોવાળી જમીન અનુકૂળ આવે છે. અને આવી જમીન આપણા ગુજરાતમાં ભરૂચ જિલ્લામાં ખાસ છે, જે કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે આગળ ભણી ચૂક્યા છે, યાદ હોય તો. જે લાંબા તારના કપાસનું ઉત્પાદન કરે છે. ભેજવાળી આબોહવામાં 20 અંશથી 35 અંશ સેલ્સિયસ તાપમાન, 30 થી 70 સેન્ટીમીટર વરસાદ અનુકૂળ આવે છે. કપાસના પાકનો સમયગાળો 6 થી 8 માસનો હોય છે. હિમથી કપાસના પાકને નુકસાન થાય છે, પણ ઠંડી પડે તો એના પાકને વધુ ફાયદો થાય છે. ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ,
તમિલનાડુ, ઓડિશા વગેરે તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. તેમાં પણ ગુજરાત સૌથી મોખરે છે. કે ગુજરાતની અંદર આનું સૌથી વધુ વાવેતર થયેલું જોવા મળે છે. તે ઉપરાંત વાત કરીએ ગુજરાતના ખેડૂતોએ ધીમે ધીમે અહીંયા એવી બિયારણની જાતો વિકસાવી છે. બીટી બિયારણ કહેવાય છે. અને શું કહેવાય? બીટી બિયારણ, જે કપાસમાં લાંબા તારના કપાસનું ઉત્પાદન કરી આપે છે અને એનું ઉત્પાદન પણ વધ્યું છે. ખાસ કરીને ઉત્પાદન અને ગુણવત્તામાં ગુજરાત રાજ્ય મેં તમને કીધું તેમ કયા ક્રમે આવે છે? પ્રથમ ક્રમે આવે છે. જો મેઇન ટોપિક હશે એ તો હું તમને પહેલા કહી જ દેવા, બરાબર છે? એટલે કે તમને તમારા માઇન્ડમાં રહી જ જવું જોઈએ. ગુજરાતમાં સુરેન્દ્રનગર, રાજકોટ, વડોદરા, અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, બોટાદ, ભરૂચ, ખેડા, સુરત, પંચમહાલ, અમરેલી, ભાવનગર, પાટણ, લગભગ ગુજરાતના મોટાભાગેના જિલ્લાઓમાં એનું વાવેતર થાય જ છે. આમ જામનગર વગેરે જિલ્લાઓમાં કપાસનું વધુ ઉત્પાદન થયેલું જોવા મળે છે. પણ સારી ક્વોલિટીનું કપાસ ક્યાં ઉગે છે? ભરૂચ જિલ્લાની અંદર ઉગે છે. ચાલો હવે આમાં આપણે બહુ પડતા નથી. મેં તમને કહી જ દેવા રાજ્યો તો કયા કયા જિલ્લાઓ છે તેની પણ વાત કરી જ દેવા, બરાબર. શેરડી, સુગરકેન. શેરડી ભારતનો એક મુખ્ય પાક છે. પહેલા જ અહીં એક વસ્તુ સમજી લો. ભારતમાં સૌથી વધુ શેરડીનું ઉત્પાદન કરતું રાજ્ય તમને એમ હશે કે ગુજરાત છે. તમે બહુ ભૂલમાં છો. શેરડીનું સૌથી વધુ વાવેતર કરતું રાજ્ય ઉત્તર પ્રદેશ છે. પરંતુ ખાંડનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય મહારાષ્ટ્ર છે. આપણું ગુજરાત એમાં કશે નથી. તો ક્લિયર? પાછો કેવું છું, શેરડીનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય ઉત્તર પ્રદેશ અને ખાંડનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય મહારાષ્ટ્ર. તો ધેટ ક્લિયર? એક મુખ્ય ભાગ છે. વિશ્વમાં વાવેતરની દ્રષ્ટિએ શેરડીનું સૌથી વધુ વાવેતર ભારતમાં જ થાય છે. ઉત્પાદનમાં બ્રાઝિલ પછી ભારતનો ક્રમ કયો આવે છે? બીજો આવે છે. શેરડીમાંથી ખાંડ, ગોળ, ખાંડસરી અને ઇથેનોલ બને છે. જે ઇથેનોલ અત્યારે આપણે પેટ્રોલિયમમાં વાપરી રહ્યા છે. અને એટલા માટે જ પેલા લોકો કહે છે, ઘણા લોકો, કે શેરડીનો રસ વેચતા છે હવે તમે. પણ ઇથેનોલ આમાંથી જ બને છે. આ પણ એક વાસ્તવિકતા છે જે પેટ્રોલિયમ સાથે આજે ભેળવવામાં આવી રહ્યું છે, જેને E20ના નામે આપણે ઓળખાવીએ છીએ. તો ક્લિયર? જો ભાઈ હવે છે ને ટેકનોલોજી બહુ ઝડપથી બદલાવાની છે. ટેકનોલોજીની સાથે સાથે આપણી પાસે સંસાધનો બહુ ઓછા છે. અને આ સંસાધનોની સાથે આપણે બચાવવા માટેના પણ પ્રયત્નો કરી રહ્યા છે. અત્યારે ટૂંક સમય પહેલા હમણાં 2-4 દિવસ પહેલાની વાત છે. અત્યારે આપણા ત્યાં H2O10ની શરૂઆત કરવામાં આવી રહી છે. જે એવું માનવામાં આવે છે કે પાણીથી ચાલશે. કેટલી સક્સેસફુલી છે હવે થોડા સમય પછી આપણને જાણવા મળશે. કારણ કે ભાઈ તાકાતમાં પણ ફેર પડે. સીધી વાત છે. એટલી એની પાવર કન્ઝ્યુમ થતો છે કે નથી થતો એક બહુ મોટો પ્રશ્ન છે. કારણ કે પેટ્રોલ ડીઝલ જે વસ્તુ છે આખી અલગ વસ્તુ છે. એની એનર્જી કેવી હોય? વધારે હોય. જ્યારે પાણીની એટલી એનર્જી છે કે નથી હજુ આપણી પાસે એવો કોઈ પ્રૂફ નથી. પહેલા ચાલતા જ હતા વરાળ એન્જિન, આપણે ના નથી પાડતા. પણ આ કેટલું સક્સેસ જશે એના વિશે હજુ આપણે અત્યારે કહી શકતા નથી. એટલે કે આવા નવા નવા હવે પ્રયોગ આપણે કરવા જ પડશે. કારણ કે આપણી પાસે હવે એટલું બધું છે નથી. ને આપણે બીજા દેશો પાસે આધાર રાખવો પણ હવે શક્ય નથી. કારણ કે આપણી ઇન્ડિયન ઇકોનોમી એમ પણ બહુ ડાઉન થઈ ગઈ છે અત્યારે. તમે જુઓ, આપણે પેટ્રોલિયમ જેવી વસ્તુ માટે પણ દેશ પાસે ફાંફા મારવા પડ્યા. કેવી હાલત આવી ગઈ. અને એટલા માટે હવે ધીમે ધીમે આપણે ઇથેનોલ તરફ વળી ગયા. ભાઈ હવે આપણી પાસે કોઈ વિકલ્પ છે જ નથી. તો ભાઈ મુખ્યત્વે લાવાયિક અને નદીઓની કાળીની ફળદ્રુપ જમીન, ગરમ ભેજવાળી આબોહવા, 21 અંશથી 27 અંશ સેલ્સિયસ તાપમાન, જે આપણા ગુજરાતમાં નોર્મલી રહેતું જ હોય છે, ખાસ કરીને શિયાળાના સમય દરમિયાન. અને એટલા માટે આપણા દક્ષિણ ગુજરાતમાં શિયાળાના સમય દરમિયાન સૌથી વધુ શેરડીનું વાવેતર થાય છે, તમે જાણો છો. 75 થી 100 સેન્ટીમીટર વરસાદ જરૂરી છે. ઓછા વરસાદવાળા વિસ્તારમાં સિંચાઈથી આ પાક લેવામાં આવે છે. આપણા દક્ષિણ ગુજરાતમાં પણ લેવાય જ છે. ભારતમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત શેરડી પકવતા મુખ્ય રાજ્યો છે. ધ્યાન રાખજો, શેરડીના વાવેતરમાં ઉત્તર પ્રદેશ મુખ્ય છે. મેં તમને કીધું કે મોખરે છે. અને ખાંડ ઉત્પાદનમાં કયું રાજ્ય? મહારાષ્ટ્ર. શું ક્લિયર? આગળ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ શેરડી વધુ થાય છે. તો દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્રની શેરડી છે ને થોડીક વધારે જાડી આવે, વજનમાં વધુ ભારે હોય અને એ થોડી છે ને લાલાશ પડતી શેરડી હોય. તમે જોજો, અને મીઠી પણ વધારે આવે. શણ, ગોલ્ડન ફાઈબર તરીકે ઓળખાતું. હવે છે ને આ શણનું સૌથી વધુ ઉત્પાદન છે ને પશ્ચિમ બંગાળમાં થાય, એ પણ ધ્યાન રાખજો. અને આ જે પાક છે એને પાણીની વિશેષ જરૂરિયાત હોય અને એટલા માટે પશ્ચિમ બંગાળમાં હુંગલી નદીના કિનારાના આસપાસના જે પ્રદેશો છે, જે કિનારાઓ છે, ત્યાં આને સંશોધિત કરવાનું કામ ચાલે છે. એટલે કે આને સૌથી વધુ ઉત્પાદન ત્યાં કરવામાં આવે છે. શણના ઉત્પાદનમાં ભારત હાલમાં એટલે કે પ્રથમ ક્રમે છે. શણના રેસાને ગોલ્ડન ફાઈબર કહે છે. આવી ગયું, મેં તમને કીધું તેમ. શણમાંથી કંતાન, કોથળા, સાદડી, દોરડા, ઠેલિયો, પગરખા અને હસ્તકારીગીરીના નમૂના બને છે. શણ ઉદ્યોગમાં ભારતની બાંગ્લાદેશ સાથે શસ્ત્રાશ્રમ સાથે
એટલે કે ત્યાં છે ને બાંગ્લાદેશની અંદર પણ શણ ઉત્પાદન થાય છે, પણ ત્યાં છે ને લોકો સસ્તા ભાવે લોકોને મજૂર મળી જાય. આપણા ત્યાં એવું નથી. આપણા ત્યાં લોકોને પૈસા કમાવા છે ને એટલા માટે લોકો પોતાની કિંમત પણ કેવી રાખે છે? ઊંચી રાખે. એટલે કે સસ્તા શ્રમ સાથે હરીફાઈ છે. શણના પાકને નદીઓના મુક્ત ત્રિકોણ પ્રદેશની, તમે 9મા ધોરણમાં ભણેલા, તમને યાદ હોય તો મેં ભણાવેલું કે નદીઓનો જ્યારે અંતિમ પ્રવાહ એટલે કે જ્યારે સમુદ્ર સાથે ભળવાનો હોય છે ત્યારે નદીઓ આ રીતે અલગ અલગ ભાગમાં શું થઈ જાય છે? વિભાજિત થઈ જાય છે. શું થઈ જાય છે? વિભાજિત. કારણ કે આ ભાગમાં શું હોય છે? કાંપ હોય છે. તો આ જે પ્રદેશ કહેવાય એને શું કહેવાય? નદીઓનો મુક્ત ત્રિકોણ પ્રદેશ કહેવાય. શું કહેવાય? નદીઓનો મુક્ત ત્રિકોણ પ્રદેશ. તો આવા ભાગની અંદર એનું ખેતીનું એટલે કે આ વધુ પ્રમાણમાં ઉગે છે. જ્યાં દર વર્ષે નવો કાંપ પથરાય છે. મેં તમને કીધું તેમ પથરાતો હોવાથી તેની ફળદ્રુપ જમીન, ગરમ ભેજવાળી આબોહવા, 30 થી 40 અંશ સેલ્સિયસ તાપમાન અને 100 સેન્ટીમીટર જેટલો વરસાદ અનુકૂળ છે. ભારતમાં પશ્ચિમ બંગાળમાં ગંગાના મુક્ત ત્રિકોણ પ્રદેશ, ગંગાને આપણે કયા નામે ઓળખાવીએ? હુગલી કહીએ. શું કહીએ? હુગલી. મેં તમને કીધું તેમ પ્રદેશ અસમ, બિહાર, ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં શણનું ઉત્પાદન વધુ થાય છે. તમાકુ. તમાકુ માટે ભારતમાં સૌથી જાણીતો પ્રદેશ છે ખેડા અને આણંદનો પ્રદેશ, જેને સોનેરી પાનના મુલક તરીકે ઓળખવામાં આવે છે અથવા તો ચરોતરના પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. હવે એને એટલા માટે સોનેરી પાનનો મુલક કહેવાય કારણ કે તમે ત્યાં જાઓ તો તમને ખબર પડે કે એને સોનેરી પાનનો મુલક કેમ કહેવાય. કારણ કે સૂર્યના કિરણો જ્યારે આ ખેતરમાં પડે છે ત્યારે સોનેરી આખું ખેતર કેવું થઈ જાય? સોનેરી સોનેરી દેખાય. અને એટલા માટે એને કયા નામે ઓળખવામાં આવે છે? સોનેરી પાનના મુલક તરીકે ઓળખવામાં આવે છે. તમાકુનું સૌથી વધુ વાવેતર આપણા ગુજરાતમાં જ થાય છે અને તમાકુની પ્રોડક્ટનું ઉત્પાદન પણ સૌથી વધુ આપણા ગુજરાતમાં જ થાય છે. ભારતમાં સૌથી પહેલું તમાકુની ઉત્પાદન ઉપર રોક મૂકનારું રાજ્ય કયું હતું? સિક્કિમ. યાદ રાખજો, મેઇન ટોપિક કહી દીધા. તમાકુ ખરીફ પાક છે. તમાકુના પાક માટે રેતાળ ગોરાળુ જમીન, 20 સેલ્સિયસ જેટલું તાપમાન, 100 સેન્ટીમીટર જેટલો વરસાદ માફક આવે છે. તમાકુના પાક માટે આબોહવા કરતાં જમીન વધુ નિર્ણાયક બને છે અને રેતાળ જમીન વધુ અનુકૂળ આવે. ચીન, બ્રાઝિલ, ભારત અને અમેરિકા વિશ્વના તમાકુ ઉગાડતા અને નિકાસ કરનારા મુખ્ય 4 દેશો છે. ભારતમાં ગુજરાત, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક તમાકુ પકવતા મુખ્ય રાજ્યો છે. મેં તમને હમણાં કીધું ગુજરાતમાં ખેડા અને આણંદ જિલ્લામાં ચરોતરના પ્રદેશ ઉપરાંત મહેસાણા, વડોદરા, પંચમહાલમાં વધુ વાવેતર થાય છે. કંઈ નવું નથી દીકરાઓ, હજુ બી કેવું. જો મને યાદ રહેતું હોય ને તો તમને બી યાદ રહી જ જાય. સારું, તો ભાઈ મેં તમને કીધું તેમ તમાકુનો ઉપયોગ ગુટખા, બીડી, સિગારેટ, છીકણી પણ તમે જોઈ હશે, પેલી ગड्ढा લોકો નાકમાં ઊંઘતા તે. હા, તમાકુનું સેવન આરોગ્ય માટે હાનિકારક છે. તમાકુ ગુટખા ઉપર પ્રતિબંધ મૂકનાર પ્રથમ રાજ્ય કયું હતું? સિક્કિમ. એ પણ મેં તમને કહી દીધું. બરાબર છે. ચલો આગળ જઈએ. ઓકે. રબર. લેટેક્સ કુડ રબરના વૃક્ષમાંથી ઝરતા દૂધ એટલે કે ક્ષીર. ક્ષીર એટલે કે રસ. રસમાંથી આપણને આ રબર મળે છે. આ રબર તૈયાર થાય છે. રબરના બગીચામાંથી એકત્ર કરેલા દૂધમાં એસિડિક એસિડ મેળવીને ધીમા તાપમાને એને ચોક્કસ ગરમ કરવું પડે. આ પ્રક્રિયા બહુ અઘરી હોય છે, યાદ રાખજો. મેં એવું જોયું છે વિડીયોમાં કે આ પ્રક્રિયામાં જો જરા પણ ભૂલ થઈ ગઈ ને તો આખું રબર પૂરું. પછી એ રબરનો ઉપયોગ કરી શકાતો નથી. એટલે એને યોગ્ય તાપમાને ગરમ કરીને ત્યાર પછી એમાંથી શું બનાવાય છે? રબર બનાવવામાં આવે છે, જેનો ઉપયોગ ટાયર, ટ્યુબ જેવી અનેક ઔદ્યોગિક પેદાશોમાં, ગરમ ભેજવાળી આબોહવા, વધુ વરસાદવાળા વિસ્તારોમાં રબરની બાગાયતી ખેતી કરવામાં આવે છે, જે સૌથી મોંઘી હોય છે. આપણે આગળ વાતચીત કરી ચૂક્યા છે. વિશ્વમાં રબર ઉત્પાદનમાં મલેશિયા પ્રથમ ક્રમે છે. યાદ રાખજો. ભારતમાં કેરળ, તમિલનાડુ જે દરિયા કિનારાના પ્રદેશો છે ત્યાંની આબોહવા એને વધુ અનુકૂળ આવતી હોય છે ને એટલા માટે રાજ્યો પણ કયા હશે? મોટેભાગે દરિયા કિનારાના આજુબાજુના રાજ્યો હશે, એ યાદ રાખવાનું. કયા કયા? તો ભાઈ કેરળ, તમિલનાડુ અને કર્ણાટક જેવા રાજ્યો. અંદમાન નિકોબારમાં પણ રબરનું ઉત્પાદન કરવામાં આવે છે. તો ક્લિયર? ઔષધીય પાક અને મસાલા પાક. હવે આમાં આપણને ખબર જ હોય મોટેભાગે કયા પાક? ભાઈ જીરું છે, રાઈ છે, અજમો છે, બરાબર. આ બધું અળસી છે, દાણા છે, મેથી છે, સુવા છે. અજમાના નિકાસમાં ભારત કયું છે? મોખરે છે, બહુ પ્રાચીન સમયથી. કારણ કે ભારતના મરી મસાલા દુનિયાભરમાં કેવા હતા? જાણીતા હતા. એના જેવા મરી મસાલા દુનિયાના બીજા કોઈ દેશમાં જોવા મળતા નહીં. વિશ્વના કુલ ઉત્પાદનમાં મસાલા ઉત્પાદનમાં ભારતનો હિસ્સો કેટલા ટકા છે? તમે જુઓ 35% જેટલો હિસ્સો છે. ભારતમાં કાળા મરી, તજ, લવિંગ વગેરેની દેશ વિદેશમાં ખૂબ માંગ રહે છે. ગુજરાતમાં અશ્વગંધા, તુલસી, કરિયાતુ, મીઠી આવળ, સફેદ મૂસળી, મધુનાસિની, અર્જુન સાદર, ગળો. ગળો એટલે ગિલોય કહેવાય એને. શું કહેવાય? ગળો. અત્યારે ગળાનો આપણે બહુ ઉપયોગ કરેલો કોરોનામાં, યાદ હોય તો. ગળાનો રસ પીતા હતા આપણે બધા. ગિલોય મોટે ભાગે છે ને ગામડાની અંદર બહુ થાય. ગિલોય શું હોય છે તે તમને કહી દઉં. લીમડો જોઈ લો ને, લીમડો. લીમડાની ઉપર છે ને ફરતે વેલ ઉગે. તમે જોજો બધી જગ્યાએ ગામડામાં બહુ ઉગેલી હોય. એને ગિલોય કહેવાય.
અને ગિલોયની અંદર એવા પોષક તત્વો છે, એવા મિનરલ્સ છે કે જેના લીધે આપણને તાવમાં સૌથી વધુ ઉપયોગી બને છે. ધોરણ 9માં 17મા ચેપ્ટરની અંદર એક ટોપિકની અંદર ગળા વિશે આપેલું. તાવ માટે આપણે ગળાના રસનો ઉપયોગ કરીએ. જોજો. કુવારપાઠું જોઈ લો ને બધાએ. એલોવેરા જોયેલું, કારણ કે આપણે બધા ઇંગ્લિશ વાળાની ઓલાદ ને એટલે આપણને તે વધારે યાદ રહે. એલોવેરા. હા, એને કુવારપાઠું કહે. ગુજરાતીમાં શું કહે? કુવારપાઠું. તમને જણાવી દઉં, કુવારપાઠાની આજે વિદેશમાં કેટલાક લોકો ખેતી કરે છે. કારણ કે આજે એની ખાસ કરીને એની ખેતી એટલા માટે કરવામાં આવે છે કારણ કે આમાંથી કેટલી મેડિસિન બનતી થઈ છે આજના સમયમાં, અને જે કોસ્મેટિક છે, બરાબર, જે આપણા સ્કિન માટેના જે ડિસીઝ છે એને દૂર કરવામાં પણ કુવારપાઠું બહુ ઉપયોગી બન્યું છે. આજે કેટલીક જગ્યાએ તો એના સોપ પણ બનાવવામાં આવે છે, એટલે કે સાબુ જેવી વસ્તુઓ પણ એમાંથી બનાવવામાં આવે છે. અને જે ફેસ વોશ છે, પછી આવી બધી વસ્તુઓમાં પણ એનો ઉપયોગ કરવામાં, મતલબ આ સ્કિન માટે આ કુવારપાઠું બહુ ઉપયોગી હોય છે, અને એટલા માટે આજે કેટલીક જગ્યાએ એની ખેતી પણ કરવામાં આવે છે. તેમાં સુગંધી પાકોમાં ફુદીનો, મેન્થોલ, પામરોઝા અને લેમન ગ્રાસનો સમાવેશ થાય છે. ફળ, શાકભાજી અને ફૂલોની ખેતી. વિશ્વમાં ફળોના ઉત્પાદનમાં ભારત ચીન પછી બીજા ક્રમે છે. ભારતમાં કેળા, કેરી, સફરજન બધું આવડતું જોઈએ આપણને. નાશપતી, નારંગી વગેરેની ખેતી થાય છે. કેળા તમિલનાડુમાં, ગુજરાત અને મહારાષ્ટ્રમાં ગુજરાત, મહારાષ્ટ્રમાં, સફરજન જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં તથા દ્રાક્ષ ઉત્તરાખંડમાં. જો દ્રાક્ષ છે ને, આપણા ભારત દેશની અંદર પણ એનો ઉપયોગ થાય છે, પણ આપણા ત્યાં દ્રાક્ષનું જોઈએ તેટલું ઉત્પાદન થતું નથી, અને આપણે એટલા માટે દ્રાક્ષ ક્યાંથી મંગાવીએ છીએ? પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પાસેથી મંગાવીએ છીએ. હા, ધ્યાન રાખજો. હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, પંજાબ, તમિલનાડુ અને હરિયાણામાં થાય છે. ભારતમાં દ્રાક્ષનું ઉત્પાદન ઓછું હોવાથી અફઘાનિસ્તાન અને પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાથી આપણે એને આયાત કરીએ છીએ. મેં કીધું તેમ આ ઉપરાંત વિવિધ શાકભાજીની ખેતી પણ થાય છે. ફૂલોમાં ગુલાબ, જુઈ, મોગરો, ગલગોટા વગેરેની ખેતી થાય છે. આમ ભારતમાં વિવિધ પ્રકારના પાક થયેલા જોવા મળે છે. કોમન છે, બરાબર છે, આમાં કંઈ બહુ અઘરું નથી. આટલું જાણવું ગમશે. ખાસ કરીને ગુજરાતમાં આ વસ્તુ યાદ રાખજો, ઘાસચારાના વિવિધ પાકોમાં ફોડર ક્રોપ જેવા કે ગરબ, એટલે કે ગુજરાત દરફ એક અને અંજન, પૂસા, યલો અંજન, માર્વેલ, આ બધી છે ને કેટલીક એવી જાતો છે કે જેને છે ને આપણે ખાસ કરીને પશુઓનું જે ખોરાક માટેનું જે ઘાસચારો આવે ને એના માટે આપણે આનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે, આમાં કંઈ બહુ બીજું લેવાનું નથી. ચાલો આગળ જઈએ. કૃષિમાં ટેકનિકલ અને સંસ્થાકીય સુધારા. હવે મેઇન વાત આવે છે, ધ્યાન રાખજો. આ પ્રશ્ન ઘણીવાર અવારનવાર આમાંથી પૂછાતા હોય છે, અને એટલા માટે હવે બરાબર ધ્યાન આપવાનું છે. હવે અત્યાર સુધી આપણે કૃષિના પાકો વિશે વાત કરી, અને કૃષિના પાકોમાં કયા કયા પાકો મહત્વના છે તેની વિશે પણ વાત કરી. એમાં કયા પાકો રોકડિયા પાકો છે તેના વિશે પણ વાત કરી. ઓઇલ સીડ્સ કયા છે તેના વિશે પણ આપણે વાત કરી. કયા પાકો જે ઔષધીય પાક એટલે કે મસાલા પાક તરીકે ઉપયોગ થાય છે તેના વિશે પણ વાત કરી. પણ હવે આપણે જે કૃષિની અંદર આપણા ત્યાં જે ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે તે ઉત્પાદનને વધારવા માટે સરકારે કયા પગલાં ભર્યા છે? આ પ્રશ્ન ખાસ ધ્યાન રાખવાનો છે. બોર્ડમાં મોટે ભાગે આ જનરલી પૂછાયેલો જ ક્વેશ્ચન છે, આ ધ્યાન રાખજો. તો ભાઈ એવા કયા સુધારા છે જેને કારણે ભારત દેશની અંદર કૃષિના ઉત્પાદનમાં વધારો થયો છે? પહેલાના જમાનામાં દાંતરડું, કોદાળી, પાવડો, ઓરણી, હળ, ગાડું જેવા ટાંચા અને સાદા સાધનો આપણા ત્યાં જોવા મળતા. પણ પરિસ્થિતિઓ બદલાઈ છે. આધુનિક ઉપકરણોએ એની જગ્યાએ પગપેસારો કર્યો છે, જેમાં ટ્રેક્ટર, ટ્રેલર્સ, રોટાવેટર સૌથી સામાન્ય છે. આ ઉપરાંત ઘઉંની કાપણી માટે મેં તમને તે દિવસે કીધેલું કે ટ્રેલર અને થ્રેસર જેવા આજે સાધનો આપણા ત્યાં વપરાઈ રહ્યા છે. હાર્વેસ્ટરનો પણ આજે ઉપયોગ કરવામાં આવે છે. મેં તે દિવસે તમને કીધેલું, યાદ હોય તો, હાર્વેસ્ટર. આ ઉપકરણો વપરાવા લાગ્યા છે. આ સિવાય રાસાયણિક ખાતરો, હાઇબ્રિડ બિયારણો, બીટી બિયારણો, જંતુનાશક દવાઓ તેમજ ટપક સિંચાઈ અને ગ્રીન હાઉસ વગેરે વપરાશ વધી રહ્યો છે, જેને કારણે ધીમે ધીમે આપણા ત્યાં ઉત્પાદનમાં વધારો કરવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ટેકનિકલી સુધારાઓની જો વાત કરીએ તો ભારતમાં ખેતી ક્ષેત્રે બિયારણ, ખાતર અને ખેત સાધનોમાં આવેલા પરિવર્તન જે ટેકનિકલી સુધારામાં આજે પ્રયત્ન થઈ રહ્યા છે. સિંચાઈ માટે ખેડૂત પહેલા કોસનો ઉપયોગ કરતો. કોસ તમે જોઈ ન હોય કદાચ, કારણ કે તમે બહુ નાના હતા તે સમયે. કોસ એટલે છે ને જમીનમાં એક પ્રકારનો છે ને આ પટ્ટો રાખવામાં આવતો, અને તેની સાથે છે ને લોખંડના એવા જેમાં પાણી ભરાઈ શકે એવા પાત્રો રાખવામાં આવતા જે લાગેલા હતા. પેલું જેમ કૂવામાં ડૂબતું જાય તેમ તેમ પાણી ભરાઈને પાછું ઉપર આવતું જાય અને ખાડામાં પાણી ઠલવાતું જાય. એને શું કહેતા? કોસ કહેતા. પણ આજે તો આપણી પાસે સબમર્સિબલ પંપ છે, બરાબર. સબમર્સિબલ પંપ જમીનમાં સીધો ઉતારી દીધો, પાણીનો ફુવારો ચાલુ બહાર, બરાબર, ઘરે મોટર હોય તેમ. રેન્ટનો ઉપયોગ કરતો. આજે સબમર્સિબલ અને મોનોબ્લોક પંપ
સોલાર પંપ પણ આવી ચૂક્યા છે જે 24 કલાક પાણી કાઢવું હોય તે કાઢી શકીએ છીએ. ટપક સિંચાઈ અને ફુવારા પદ્ધતિનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. રાસાયણિક ખાતરોમાં ડાયએમોનિયમ ફોસ્ફેટ ડીએપી, શું નામ કહેવાય? ડાયએમોનિયા ફોસ્ફેટ. તે ઉપરાંત એનપીકે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ, યાદ રાખજો લોંગ ફોર્મ. ડીએપી મતલબમાં ડાયએમોનિયા ફોસ્ફેટ અને એનપીકે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ જેવા રાસાયણિક ખાતરોનો ઉપયોગ વધ્યો છે. યુરિયા તેમજ જૈવિક ખાતરો એટલે કે બાયો ફર્ટિલાઇઝર્સ, પ્રવાહી જૈવિક ખાતર, બાયોટેકનિકલ બિયારણોનો ઉપયોગ થઈ રહ્યો છે. ખેડૂત પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ અને જૈવિક નિયંત્રક એટલે કે બાયો કંટ્રોલનો ઉપયોગ કરતો થયો છે. આ ઉપરાંત સરકાર દ્વારા રેડિયો, ટીવી, વર્તમાનપત્રો, ડીડી કિસાન ચેનલ, આપણે કોઈ જોતા નથી પણ ડીડી કિસાન ચેનલ ચાલે છે આજે પણ કેવું, જ્યાં ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવે છે. મોબાઈલ પર કિસાન SMS, ટોલ ફ્રી નંબર કિસાન કોલ સેન્ટર, જેના પર તમારી ખેતીને લગતો કોઈ પણ પ્રશ્નો તમે આ ટોલ નંબર પર પૂછી શકો છો. જેમ આપણે ત્યાં મોબાઈલમાં કેમ હેલ્પલાઇન નંબર આવે કસ્ટમર કેર, તેમાં કસ્ટમર કેર છે, યાદ રાખજો. તે ઉપરાંત સરકારનો ખેડૂત વેબ પોર્ટલ આઈ ખેડૂત, જેમ દરેક કંપનીની અલગ અલગ વેબસાઇટ આવે છે તેમ ખેતી માટેની વેબસાઇટ કઈ છે? આઈ પોર્ટલ છે. કઈ છે? આઈ પોર્ટલ. જેમાં એગ્રી માર્કેટ જેવી મોબાઈલ એપ દ્વારા પણ અન્ય સતત માહિતી, તકનીકો, માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોની અંદર છે ને દરેક જગ્યાએ ગ્રામસેવકો મૂકવામાં આવે છે. હવે તમને એમ થાય કે ગ્રામસેવકોનું કામ શું હશે? ગ્રામસેવકનું કામ શું હોય છે ખબર છે? કે ગામની અંદર જે ખાતેદારો હોય, જે ખેડૂતો હોય, એ ખેડૂતોને માની લો કે કોઈ એવો પ્રશ્ન ઊભો થયો કે ભાઈ એને જમીનની અંદર કોઈ પાક સંરક્ષણને લગતી દવાની જરૂરિયાત છે, તો એ દવાનું સજેશન કોણ કરે? ગ્રામસેવક કરે. ખેતીની અંદર માની લો કે કોઈક રોગચાળો આવી ગયો તો એ રોગચાળા વિશેનું માર્ગદર્શન કોણ આપે? ગ્રામસેવક આપે. ખેતીની અંદર કોઈ નુકસાન થયું તો ખેતી સુધીના જે કંઈ પણ આંકડાકીય માહિતી છે કોણ પહોંચાડે? ગ્રામસેવક પહોંચાડે. આવા દરેક ગામની અંદર એક એક ગ્રામસેવક આજે મૂકવામાં આવ્યા છે, જે ખેડૂતો સુધી પહોંચાડાય છે. સરકારે દરેક જિલ્લા મથકે ખેડૂત તાલીમ કેન્દ્રની સ્થાપના કરી છે. આપણા ત્યાં પણ છે, 10ની અંદર આવેલી છે. જોજો, ખેડૂત તાલીમ કેન્દ્રનું મોટી ઓફિસ છે, મને ખબર છે કારણ કે હું ત્યાં રહેતો. અને એટલા માટે ત્યાં રહેતો કારણ કે આ તાલીમ આપવાવાળા વ્યક્તિ કોણ હતા? મારા પોતાના ખુદના ફાધર હતા. એ ખેતીવાડી ખાતામાં જ હતા, એમનો ડિપાર્ટમેન્ટ પણ એ જ હતો. એટલે હું જોતો કે ખેડૂતોને એ બધી તાલીમ આપતા કે ભાઈ આ રીતે આપણે ખેતીમાં સુધારો કરી શકીએ. બરાબર. જેમાં ખેડૂતોને પ્રશિક્ષિત કરાય છે, એટલે કે મેં તમને કીધું તેમ તાલીમ આપવામાં આવે. શું આપવામાં આવે? તાલીમ. ગુજરાતમાં કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન અપાય છે. તમે જોજો દર વર્ષે આપણા ત્યાં કૃષિ મેળાઓ ભરાય છે. આ કૃષિ મેળામાં જે ખેતી ક્ષેત્રે નવા નવા જે સંશોધનો થઈ રહ્યા છે એ સંશોધનો વિશે ખેડૂતોને માહિતી આપવામાં આવે છે, માર્ગદર્શન આપવામાં આવે છે કે ભાઈ ખેતી ક્ષેત્રે જો ઉત્પાદન વધારવું હોય તો આપણે કઈ રીતે વધારી શકીએ, આ ખેતીની અંદર કઈ કઈ કાળજીઓ લઈ શકાય, એના વિશેની પણ સંપૂર્ણ આવી જે કંઈ પણ માહિતીઓ છે એ ખેતી ક્ષેત્રે અંદર આપવામાં આવે છે. તો દેટ ક્લિયર? ક્લિયર? તો અહીંયા સુધી રાખીએ છીએ. તો મિત્રો, આજે આપણે જે કંઈ પણ ટોપિકની ચર્ચા કરી છે, આઈ હોપ કે દરેક વિદ્યાર્થીઓ મિત્રોને એમાં સમજ પડી ચૂકી હશે. આપણે કેટલાક અગત્યના પાક વિશે પણ માહિતીની વાત કરી. તે ઉપરાંત આપણે ટેકનિકલી સુધારાઓ વિશે પણ વાત કરી. તો એવા કોઈ પણ ટોપિકની અંદર જો હવે આપને કંઈક તકલીફ હોય તો મને હવે પછીના જ્યારે લેક્ચર આવે છે ત્યારે પણ તમે મને કહી શકશો. તો આ લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે આના આગળના ટોપિકોની ચર્ચા કરીશું. થેન્ક યુ.